રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાનો આજે ચોથો દિવસ 4 દિવસમાં અંદાજિત 10 લાખ લોકોએ લોકમેળાની મજા માણી છે। લોકમેળામાં 19 મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરું ઝડપાયા છે। તેમજ પોલીસે 100 કરતાં વધુ બાળકો મહિલાઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું। 5મા દિવસે 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો અંદાજ છે। મહત્વનું છે કે મેળામાં મોતના કૂવા સિવાય તમામ રાઇડ્સને મંજૂરી મળી છે। મોતના કૂવાનું સ્ટ્રક્ચર વધારે જોખમી હોવાથી એક પણ મોતના કૂવાને મંજૂરી ન મળતા મોતના કૂવાના સંચાલકો નિરાશ થયા છે। મારી તમામને અપીલ છે કે કોઈ પણ તમારા પરિવારનો સભ્ય ખોવાઈ જાય, તમારાથી મેળામાં વિછડી જાય તો તરત જ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। એક તો ફનવર્લ્ડની બાજુમાં જે એન્ટ્રી ગેટ છે 1 નંબર એની બાજુમાં રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ છે। બીજો રમેશભાઈ પારેખ થિયેટરની બાજુમાં પોલીસ સબ કંટ્રોલ છે। બંનેમાંથી કોઈ પણ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। આ સિવાય પ્રદ્યુમનગર પોલીસની અમુક ટીમો સિવિલ યુનિફોર્મમાં અહીંયા મેળામાં पेट्रोलिंग में से अब ये तो सभी लोगों को पता होगा क्या है क्या नहीं। अभी तक आधी राइस बंद है, आधी चालू है। क्या बोल रहे हैं? आगे हो जाएगा, चालू हो जाएगा, कल से भी तक हो जाएगा भी चल रहा है। अभी तक चालू नहीं हुआ। कितना नुकसान हुआ? नुकसान तो बहुत सारा हुआ। 20-25 लोग हैं खाना खाने वाले, लेकिन उनके बाटले तक लेके गए, खाना भी काय पे बनाएंगे।